જવનું ચિહ્ન છે. જવના ચિહ્નનું કોઈ ધ્યાન કરે, તમામ પ્રકારની ભૌતિકતાઓ એને પ્રાપ્ત થાય. દુર્લભ જ ના રહે, પણ ખોવાઈ જવું જોઈએ. ના, વિચાર તો કરો, ઠાકોરજીએ પેલું કે મારા ચરણનો આશ્રય કરે એ ભૂખ્યો રહેવો ન જોઈએ. પેલા જવ એટલે ભોજનની વસ્તુ છે, અને જવ જેવું કોઈ ધાન્ય નહીં. ડાયાબિટીસ વાળા પણ પ્રેમથી ખાય. હા, ડાયાબિટીસ વાળાએ જવનો ખોરાક લેવો જોઈએ, સારામાં સારો, એકદમ હળવો સુપાચ છે, બહુ સારો. જવનો રોટલા ભાખરી બનાવીને ખાજો, મળે છે હવે તો ઘણા મળે છે, જમવા જેવા છે. ક્યારેક અઠવાડિયામાં 2-3 વાર જવ ખાવા જેવા છે. બહુ મેદ વધી ગયા હોય, સમય આ લુગડામાં હમાતા ન હોય, એવા લોકોએ ઘઉં છોડીને જવ ખાવા જોઈએ. પણ જવ લગ્ન મંડપમાં જવતલ હોમે, પવિત્ર એવા ધાન્યમાં ભોજનમાં પણ એ શ્રેષ્ઠ, યજ્ઞ કાર્યમાં પણ જવ હોમે. એટલે જવનું ધ્યાન કરે એને કોઈ વાતની ભૌતિકતામાં ખામી ના.